ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ સિમ્પ્લિફાઈડ મેથ્સ. આપણે દોસ્તો અનિયત સંકલનમાં સ્વાધ્યાય 7.3 ચાલુ છે. ઓકે, એને આપણે આજે કન્ટિન્યુ કરીએ છીએ. આમ તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને લગભગ કહેલું કે તમે 19 નંબર સુધીના દાખલાઓ અથવા તો 20 નંબર સુધી કેવું કે મેં આંકડો કહેલો કે તમે પ્રયત્ન કરી શકશો જાતે. છતાં હું એ સિવાય જે આપણે 13 નંબર સુધી લગભગ દાખલાઓ લખીને ચર્ચા કરેલી છે, ત્યાંથી આગળને દાખલાઓ જે છે એને હું ખાલી હિન્ટમાં કેમ ફટાફટ લઈ લઉં છું, બરાબર. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ ટૉપિક પર આગળ વધીશું. હવે 14મો દાખલો છે, એની રકમ જોજો. રકમ અત્યારે હું ડાયરેક્ટ નથી લખતો, અત્યારે હું એમાં રકમ છે cos x માઇનસ sin x અપોન 1 પ્લસ sin 2x છે. એમાં એક બરાબર આ નિત્યસમ મૂકવાનું છે. હા, ટેક્સ્ટબુકમાં તમે જોજો. માટે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ, ઉપર તો cos x માઇનસ sin x છે જ, બધાની ટેક્સ્ટબુક ખુલ્લી હશે તો ખ્યાલ આવશે. છેદમાં એક બરાબર આ મૂકશો, કોસ એટલે કે કોસ આ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, અને વત્તા સાઇન 2x છે રકમમાં, એને તમે 2 sin x cos x કરી દો dx. ઓકે, ચાલો ત્યાર પછી ઉપર તો એનું એ જ cos x માઇનસ sin x જ રહેશે, અને અપોનમાં આ હોલ સ્ક્વેર થઈ ગયો, આ cos x પ્લસ sin x અથવા તો sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર. આવું થયું ને, બરાબર. માટે ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં શું થાય કે આ જે છે હોલ સ્ક્વેર એને અંશમાં લખી દો તો -2 થઈ જાય, એટલે cos x પ્લસ sin xની -2 અને ઇન્ટુ cos x માઇનસ sin x dx. બરાબર. ઓકે, તો હવે જુઓ કે આ ઘાતને અવગણો, આધારનું વિકલન જુઓ બાજુમાં છે કે નહીં. ધ્યાનથી જુઓ, ઘાતને નહીં જોવાનું, આધારનું વિકલન તો બાજુમાં છે જ. cos xનું શું થાય? માઇનસ sin x થાય. sin xનું શું થાય? પ્લસ cos x થાય. તો થઈ ગયું ને, fx રેઝ ટુ n પ્લસ n ઇન્ટુ n f ડેશ એક્સ. કયું સૂત્ર લાગ્યું? fxની n ઘાત ગુણ્યા f ડેશ એક્સ. એટલે શું આન્સર આવે? fx રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 એનો આન્સર આવે. એટલે કે ઇઝ ઇક્વલ ટુ, આનું કરો તો cos x પ્લસ sin x રેઝ ટુ n પ્લસ 1 એટલે કે -1, એટલે કે -2 પ્લસ 1 વત્તા અને અપોન -1, આ એનો ફાઇનલ આન્સર થઈ ગયો. બરાબર કે નહીં? ઓકે, હવે ખાલી આગળ માઇનસ નિશાની લઈ લો અને પેલું sin x ઘાત છેદમાં લઈ લો, એટલે cos x પ્લસ sin x પ્લસ c. ઓકે, બરાબર. ત્યાર પછી 15મો દાખલો છે. એ 15મા દાખલામાં તમે જાતે વિચારજો ફ્રેન્ડ્સ શું કરવાનું છે. તમને ખાલી હિન્ટ તરીકે આપી દઉં કે પહેલું સ્ટેપ હિન્ટમાં શું કરીએ. 15મો દાખલો છે, એનું પહેલું સ્ટેપ જે રકમ છે ને, એ રકમ છે tan ક્યુબ 2x. ઓકે, tan ક્યુબ 2x ઇન્ટુ sec 2x છે. આ એની રકમ છે, બરાબર. હવે એ જે રકમ છે tan ક્યુબ 2x ઇન્ટુ sec 2x, હવે આની અંદર તમને ખ્યાલ હોય કે ભાઈ sec x, આમાં પેલું ડાયરેક્ટ સૂત્ર સેટ થાય છે કે નહીં પહેલાં વિચારું છું કે sec xનું વિકલન કરો તો sec x ઇન્ટુ tan x છે, જે આમાં નથી. પછી tan xનું વિકલન કરો તો tan xનું sec સ્ક્વેર x છે, એ પણ આમાં નથી થતું. બરાબર કે નહીં? રાઈટ. તો આની અંદર આઈ થિંક આપણે શું કરીએ, આદેશ લેવાનું થાય. હા, એ તમે વિચારો. આપણે પાછળના પેજ ઉપર એની તમને હિન્ટ આપી રાખું છું, બરાબર, કે જુઓ શું થાય છે નેક્સ્ટ પેજ ઉપર. તો આમાં છે ને tan ક્યુબ 2xના 2 ભાગ કરવા પડશે. જોજો કે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ tan ક્યુબ 2x છે, એને તમે tan 2x ઇન્ટુ tan સ્ક્વેર 2x કરો, અને પેલું બીજું પદ છે sec 2x, એ તો છે જ, sec 2x dx.
3 ઘાતના 2 ભાગ કર્યા છે. હવે એ કર્યા પછી આ 10 સ્ક્વેરમાં નિત્ય સમ વાપરવાનું થશે. એટલે 10 2x ઇન્ટુ એનું નિત્ય સમ વાપરવાનું, તો sec સ્ક્વેર 2x માઇનસ 1 થશે અને ઇન્ટુ sec 2x dx. ઓકે, બરાબર. દોસ્તો, તમને થોડુંક ડિસ્ટર્બન્સ લાગતું હોય, નોઇસ, અવાજ બેકગ્રાઉન્ડમાં, તો અમારે આ બાજુમાં એક કોમર્શિયલ કન્સ્ટ્રક્શન ચાલે છે અને આખો દિવસ એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય છે. એટલે ઘણી વખત એનો એકદમ જ અવાજ ને બધું વધી જાય છે. એટલે એવું તમને લાગે તો સમજી જજો કે ભાઈ એ છે, કારણ કે જો એની રાહ જોવા જવું તો પછી મારે રાત સુધી રેકોર્ડિંગ થતું નથી, એટલા માટે. ચાલો, હવે આમાં શું થાય કે આ 10 સ્ક્વેર એક્સને આપણે 10 સ્ક્વેર 2xનું sec સ્ક્વેર 2x માઇનસ 1 લખ્યું, પછી આ કૌંસ ખોલી નાખો એટલે આ બંને અંદર ગુણી જાય, બરાબર. એટલે અંદર ગુણી કાઢે તો આ sec સ્ક્વેર 2x ઇન્ટુ sec 2x એટલે શું થઈ જશે? sec ક્યુબ 2x, બરાબર. એટલે ઇન્ટિગ્રેશન ઓફ sec ક્યુબ 2x ઇન્ટુ 10 2x તો ખરા જ, 10 2x અને માઇનસ આ sec 2x ઇન્ટુ 10 2x એ 1 સાથે ગુણાય, sec 2x ઇન્ટુ 10 2x, બરાબર. અને આખાનું dx, બરાબર. ચાલો, હવે છે ને ધ્યાનથી જોજો, બંનેને અલગ અલગ સંકલન આપી દઉં છું અને એ સંકલનમાં આ sec ક્યુબ 2x ને કઈ રીતે લખીએ છીએ એ તમે જોજો. હવે આ જે છે એને આ ક્યુબ છે, તો ક્યુબમાંથી હું sec 2x એનો સ્ક્વેર અને ગુણ્યા, ઓકે, sec 2x ઇન્ટુ 10 2x, ધ્યાન આપજો, dx. પછી માઇનસ આને અલગ ઇન્ટિગ્રેશન આપી દઉં, ઇન્ટિગ્રેશન ઓફ sec 2x ઇન્ટુ 10 2x dx. ઓકે, હવે અહીંયા જુઓ તો આ ઘાતને ભૂલી જાઓ, તો શું છે? sec 2x છે. હવે આ sec 2xનું વિકલન એટલે sec xનું શું થાય? sec x ઇન્ટુ 10x થાય કે નહીં દોસ્તો? તો sec 2xનું શું થાય? sec 2x ઇન્ટુ 10 2x થાય, પણ ગુણ્યા 2 થવાનું. કેમ? બિકોઝ અહીંયા 2x છે અને સાંકળ નિયમ પ્રમાણે ગુણ્યા 2 હોવું જોઈએ કે નહીં? તો અહીંયા 2 મિસિંગ છે, 2 છે નહીં, બરાબર ને? એટલે sec 2xનું વિકલન છે તો ખરું, પણ 2 નથી. એટલે મારે હજુ એક સ્ટેપ શું કરવું પડે? અહીંયા 2 વડે ગુણીને ભાગવું પડે, બરાબર છે. આ પદ જુઓ તો આમાં ઇન્ટિગ્રેશન છે, તો આ ઇન્ટિગ્રેશન તો સૂત્ર છે તમારી પાસે. sec 2x ઇન્ટુ 10 2x હોય તો એનો આન્સર શું થવાનો? sec x ઇન્ટુ 10x હોય તો યાદ છે ને, sec x ઇન્ટુ 10xનું sec x આન્સર આવે. આ 2x છે એટલે 2 વડે ભાગવું પડે, તો આ તો છે જ. અહીંયા 2 વડે ગુણીને ભાગશો પછી પ્રમેય સેટ થશે. એટલે હજુ એક પદ મારે કરવાનું રહ્યું કે 1/2 ઇન્ટિગ્રેશન sec 2xનો હોલ સ્ક્વેર ઇન્ટુ 2 sec 2x 10 2x dx અને માઇનસ પેલું હમણાં એમનું એમ sec 2x 10 2x dx. ઓકે, હવે બધા સૂત્રો થઈ ગયા. હવે એ સૂત્રો પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ, હવે આનું fx રેઝ ટુ n ગુણ્યા f ડેશ x થઈ ગયું. ઓકે, એટલે fx રેઝ ટુ n+1 અપોન n+1 સૂત્ર છે, તો એના પ્રમાણે 1/2 પછી 2 ઘાત છે એટલે 3 ઘાત થઈ જશે ને, એટલે sec ક્યુબ 2x અપોન 3, એટલે પહેલાંનું પત્યું. અને આનું આન્સર શું? માઇનસ આનો આન્સર થશે sec 2x અને અપોન 2, કારણ કે એક્સનો સહગુણક છે. આન્સર આ તમારો ફાઇનલ જવાબ થયો દોસ્તો.
બરાબર કે નહીં? ઓકે, તો આવી રીતના બધા દાખલાઓ છે. આમ તો મેં તમને કહ્યું હતું, એટલે જેણે પણ મારું સાંભળતા હોય એમણે ગણ્યા હોય. બરાબર. ચાલો હવે 16મો દાખલો છે. 16મો દાખલાની ચર્ચા કરીએ છીએ. તો 16મો છે એની રકમ આવી છે 10⁴x છે 16મા દાખલાની. બરાબર. તો એમાં તમે આના બે ભાગ કરી દો, 10²x 10²x. પછી એક 10²x ને રહેવા દો અને બીજું 10²x છે એને નિત્ય સમ વાપરો. તો 10²x ઇન્ટુ sec²x -1. અને હવે કૌંસ ખોલો. ઓકે, હવે કૌંસ ખોલો તો sec²x 10²x થયું આ. બરાબર. એટલે કે 10²x sec²x -1 સાથે પણ 10²x ગુણાશે, 10²x dx. બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ હવે બંનેને અલગ અલગ સંકલન આપી દો. સંકલનમાં જુઓ, આ 10²x ઇન્ટુ sec²x છે ને એને કઈ રીતે વિચારવાનું? 10²x એટલે 10x નો હોલ સ્ક્વેર થયો અને ગુણ્યા sec²x. તો 10xનું વિકલન એની બાજુમાં ગોઠવાઈ ગયું, ઘાતને જ ભૂલી જાઓ. આધારનું વિકલન થઈ ગયું કે નહીં? એટલે પાછું એનું એક સૂત્ર આવ્યું, fx⁻n+1/n+1 થઈ ગયું dx. અને માઇનસ આ 10²x છે એ 10²xમાં પાછું 10મું ધોરણ sec²x -1. કારણ કે 10²xનું કોઈ સૂત્ર છે જ નહીં, એટલે 10²xનું sec²x -1 કરવું પડે. બરાબર ને? ઓકે, હવે તમારે આ સંકલનમાં બધા સૂત્રો ગોઠવાઈ ગયા. એટલે હવે નેક્સ્ટ સ્ટેપ છે એ તમારો જવાબ જ છે દોસ્તો. એટલે આનું શું થવાનું? સૂત્ર પ્રમાણે આ બે ઘાત છે એટલે n+1/n+1 એટલે 10³ પછી sec²xનું સંકલન 10x અને માઇનસ માઇનસ પ્લસ એક્સ પ્લસ સી. આ થયો તમારો ફાઇનલ આન્સર. ઓકે, બરાબર ને? ચાલો, ત્યાર પછી 17 અને 18 તમે જાતે વિચારજો દોસ્તો. સિમ્પલ છે. 17માં તમને કહી દઉં, છેદ છૂટા પાડવાના છે. 18માં અહીં લખવું હોય તો લખી રાખજો હિન્ટમાં. અને 18મા દાખલામાં ઉપર cos 2x નું 1 - 2 sin² સૂત્ર વાપરી દેવાનું છે. એટલે 1 - 2 sin² + 2 sin² ઉપર ખાલી 1 વધશે અને નીચે cos² છે. એટલે જોજો આવી જશે. એકદમ સિમ્પલ છે. હવે આપણે લઈએ છીએ 19મો દાખલો. 19માની રકમ જોઈએ તો I = ઇન્ટિગ્રેશન 1/sin x * cos³ છે. 1/sin x * cos³ dx છે. બરાબર. આમ તો ટેક્સ્ટબુકમાં કૌંસ નથી આપ્યા, પણ આપણે શું કર્યું, એને મેં કૌંસ કરી દીધા છે. બરાબર ને? હવે આમાં તમારે શું કરવાનું ખબર છે? કૌંસ નહીં કરો તો વાંધો નથી, વાર થઈ ગયા ભૂલથી. આમાં એક અગત્યની વસ્તુ એ છે કે આમાં ઉપર 1 છે ને, એ 1 બરાબર પાછું નિત્યસમ વાપરવાનું છે. એટલે કે 1ની જગ્યાએ તમારે sin² x + cos² x વાપરવાનું છે. sin² x + cos²x. અને છેદમાં જે રકમ છે એ sin x * cos³ dx. બરાબર છે? ગુણાકાર જ છે એટલે મેં કૌંસ કર્યા હતા પણ જરૂર નથી. એટલે ઉપર 1ની જગ્યાએ નિત્યસમ વાપર્યું ને. આ એક ઇમ્પોર્ટન્ટ તમારે ટ્યુબલાઇટ થવી જોઈએ એક્ઝામમાં, કે 1નો બી ઉપયોગ થાય છે. જોયું ને તમે? બરાબર ને? રાઈટ. એટલે આવું તો આપણને વિચાર જલ્દી આવશે જ નહીં. હવે છેદ છૂટા પાડો. તો અહીંથી છેદ છૂટા પાડશો તો sin² x ના છેદમાં આ કરશો એટલે શું થશે દોસ્તો? ધ્યાનથી જોજો. sin² x ના છેદમાં લઈએ તો ઉપર નીચેથી sin x ઉડી જશે. હવે એ શું વધશે? sin x / cos³ x વધશે.
અને બીજા પદમાં cos સ્ક્વેર ઉડી જશે તો ઉપર 1 વધશે અને નીચે sin x cos x વધશે. તો છેદ છૂટા પડ્યા પછી શું બોલ્યો હું એ આપણે પાછળના પેજ પર લખી દઉં છું. માટે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ, તો જો પહેલું હતું એમાં sin x અપોન cos ક્યુબ એક્સ, sin x અપોન cos ક્યુબ એક્સ, અને બીજું પદ છે એમાં 1 અપોન sin x cos x, 1 અપોન sin x cos x. ઓકે, અને આખાનું dx છે એટલે ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા તમારે થોડું ધ્યાનથી વિચારજો. આ sin x અપોન cos ક્યુબ એક્સ છે એને તમે થોડું સાઇન કોસનો ઉપયોગ કરો તો સાઇન અપોન કોસ એટલે ટેન થાય કે નહીં? અને સાઇન અપોન કોસ બરાબર ટેન લખી દઉં તો નીચે કોસ સ્ક્વેર વધે તો કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થાય કે નહીં? તો ટેન એક્સ કર્યું એટલે સાઇન એક્સ અપોન કોસ એક્સ ગયા, હવે છેદમાં કોસ ક્યુબમાંથી કોસ સ્ક્વેર વધ્યા એટલે સેક સ્ક્વેર એક્સ dx. ઓકે, આ પહેલું પદ છે એનું મેં ગોઠવણી કરી, વત્તા ઇન્ટિગ્રેશન, હવે આ છે 1 અપોન સાઇન એક્સ કોસ એક્સ. એમાં તમે ધ્યાનથી જોજો 2 વડે ગુણીને ભાગી દઉં છું, 2 અપોન 2 સાઇન એક્સ કોસ એક્સ. જો આવા તાત્કાલિક તમને સૂત્રો મગજમાં આવવા જોઈશે ત્યારે દોડશે, નહીં તો અહીંથી એમ જ થાય કે સર આમાં શું કરવું ખબર જ ના પડે. બરાબર કે નહીં? રાઈટ. એટલે 2 વડે ગુણીને ભાગતા, હવે જો પહેલું પદ જે છે એ પહેલું પદ તો એમનું એમ જ, વત્તા આ બીજા પદમાંથી 2 બહાર લઈ લઉં, 2 બહાર લઈ લઉં એટલે શું થયું? 1 અપોન સાઇન 2x થયું dx. બરાબર કે નહીં? ઓકે, તો હવે આ પહેલું પદ આમનું આમ 2, 1 અપોન સાઇન એટલે કોસેક, એટલે આ થયું કોસેક 2x. બરાબર. તો પહેલું પદ એટલે આ રહ્યું, પહેલું પદ શું છે? 10x ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ. તો તમને ખબર છે કે 10xની 1 ઘાત અને ગુણ્યા સેક સ્ક્વેર એક્સ, તો 10xનું વિકલન જ બાજુમાં છે એટલે આ તો પેલું પ્રમેય આવી ગયું, fx રેઝ ટુ n+1 અપોન n+1. બરાબર. તો આનું શું થઈ જશે? 10x રેઝ ટુ 1 ઘાત છે તો પહેલા પદનું શું થવાનું? 10 સ્ક્વેર એક્સ બાય 2, એટલે આ પહેલા પદનું થઈ ગયું. બરાબર. અને વત્તા આમાં 2 તો છે જ. અચ્છા, હવે કોસેકનું સૂત્રનો ઉપયોગ આઈ થિંક પહેલી વખત આવે છે, ઇન્ટિગ્રેશન ઓફ કોસેક. બરાબર. તો કોસેક એક્સનું સંકલનનું સૂત્ર છે લોગ મોડ કોસેક એક્સ માઇનસ કોટ એક્સ. શું છે સૂત્ર દોસ્તો? લોગ મોડ કોસેક એક્સ માઇનસ કોટ એક્સ. તો એના મુજબ આનું સૂત્ર થશે લોગ મોડ, આમાં 2x છે એટલે કોસેક 2x માઇનસ કોટ 2x. બરાબર. પણ આમાં એક્સની બદલે 2x આવ્યું એટલે મારે પાછું 2 વડે ભાગવું પડે કે નહીં, અને પ્લસ સી. ઓકે, બસ હવે આવી ગયો છે આન્સર. ખાલી શું ફાઇનલ આન્સરનું હું લખતો નથી, અહીંથી આ 2 ઉડી જશે એટલે તમારો જવાબ 2 ઉડાડીને લખે કેમ કે 2 ગયા. આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. ઓકે દોસ્તો, બરાબર ને? રાઈટ. ચાલો ત્યાર પછી 20મો દાખલો છે એની વાત કરીએ. 20માની ચર્ચા પણ લઈ લઉં છું. બરાબર. તો 20માના દાખલામાં આવું છે રકમ જુઓ, cos 2x અપોન cos x પ્લસ sin x નો હોલ સ્ક્વેર છે. 20મા દાખલામાં cos 2x અપોન cos x પ્લસ sin x નો હોલ સ્ક્વેર છે. ઓકે. અચ્છા, હવે આમાં ઉપર cos 2xનું ગુણિતનું સૂત્ર વાપરવાનું છે એટલે ઇઝ ઇક્વલ ટુ cos 2xનું સૂત્ર છે cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આ બધું યાદ આવવું જોઈશે તમારે. અને છેદમાં તો cos x પ્લસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર છે જ, cos x પ્લસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર dx તો છે જ. બરાબર. હવે ઉપર 2 અવયવ પાડો
तो ऊपर बे अवयव पाड़ो तो शू थाय cos x माइनस साइन एक्स बीजा कौंस में cos x प्लस साइन एक्स अने छेद में जे छे तो खरुज cos x प्लस साइन एक्स नो होल स्क्वेर dx जेथी हवे जो कि ऊपर नीचे थी आ एक cos x प्लस साइन एक्स उड़ी जशे एटले अहींथी छेदमांथी स्क्वेर गया बराबर। तो शू वध्युं हवे जो इज इक्वल टू जे वध्युं ए आवुं वध्युं छे cos x माइनस साइन एक्स अपॉन cos x प्लस साइन एक्स dx राइट। हवे पाछुं एक प्रमेय आवी गयुं बहु वखते पाछुं आव्युं के छेदनुं विकलन अंशमां छे। ध्यानथी जुओ ऑब्जर्वेशननुं ज छे आमां बधी तमाम वस्तु जे कंई छे ने ए ऑब्जर्वेशन ज छे समझी लो दोस्तों बराबर के नहीं ओके राइट। तो ऑब्जर्वेशन थी शुं थवानुं छेदनुं विकलन अंशमां करवानुं तो जो cos x नुं माइनस साइन एक्स थाय अने साइन एक्स नुं प्लस cos x थाय के नहीं ओके थई गयुं ने cos x नुं माइनस साइन एक्स नुं प्लस cos x टूंकमां ऑलरेडी छे ज तो पछी आंसर शुं छे आपणो log mod छेद अथवा तो log mod fx ऊपर f डैश x नीचे fx तो log mod fx आपणो आंसर एटले इज इक्वल टू log mod छेद एटले के cos x प्लस साइन एक्स प्लस c ओके आ थयो जवाब ओके बराबर ने बोलो क्लियर। तो आ रीतना बधा दाखलाओ छे आमां। हवे सपोज 21मो दाखलो छे जुओ 21मो एने पण हूँ चर्चामां लઉં છું 21मो दाखलो छे तो 21मानी रकम ध्यान आपजो इंटीग्रेशन ऑफ साइन इनवर्स ऑफ cos x छे। आ थोड़ो अलग छे अलग एटले शुं आदेश तो लेवानो पण आ थोड़ुं टिपिकल छे। हवे आदेशमां शुं लઉં છું એ જોજો आखाने टी धारी लઉં છું धारो के साइन इनवर्स ऑफ cos x बराबर टी ओके आखाने टी धारी लो। हवे टी धार्या पछी आनुं विकलन करो तो साइन इनवर्सनुं विकलन हवे साइन इनवर्सनुं विकलन करीए तो शू थाय 1 अपॉन अंडर रूट 1 माइनस एक्स स्क्वेर एटले 1 अपॉन अंडर रूट 1 माइनस cos स्क्वेर एक्स अने इंटू साकळ नियमथी cos x नुं विकलन पण करवानुं रहेशे तो cos x नुं थशे माइनस साइन एक्स इज इक्वल टू dt बाय dx तो dx आ बाजू लई लो dx इज इक्वल टू dt बराबर छे ओके। तो हवे 1 अपॉन आ शू थई गयुं अंडर रूट ऑफ 1 माइनस cos स्क्वेर एक्स एटले साइन स्क्वेर एक्स नुं वर्गमूळ एटले साइन एक्स ओके। आम तो प्लस और माइनस आवे पण ए लोकोए एमां छे ने कशुं पेलुं आप्युं नथी शुं कहेवाय शरत बराबर छे अने एटले आपणे बहु इंटीग्रेशनमां आ विकलननी जेम बहु शरतनी बहु पंचायतमां पड़शो नहीं ओके नहीं तो अटवाई जवाय छे एटले ए कंडीशन नहीं जोवानुं आपणे प्लस ज गणी लो एटले के 1 अपॉन साइन एक्स अने गुणिया माइनस साइन एक्स dx इज इक्वल टू dt बराबर के नहीं। तो शू थई गयो फायदो अहींथी साइन एक्स उड़ी गया राइट। तो माइनस dx इक्वल टू dt एटले के dx इक्वल टू माइनस dt थाय बराबर। तो माटे dx इक्वल टू माटे dx इज इक्वल टू माइनस dt आवुं मळ्युं तमने ओके। आम हवे तमे संकलन लखी दो I बराबर तो हवे रकम जुओ आखी आखी रकम जे हती साइन इनवर्स ऑफ cos x एने तो मैं t धारी दीधुं हतुं अने dx बराबर केटला मळ्या उपर ज छे माइनस dt माइनस ने बहार मूकी दो एटले माइनस t dt एटले हवे एकदम सरळ थई गयुं ने तो माइनस टी स्क्वेर बाय 2 प्लस c बराबर अने हवे तमारे t आदेश शू लीधेलो छे टी आखाने टी धारेलो छे साइन इनवर्स ऑफ एटले माइनस साइन इनवर्स ऑफ cos x अने एनो आखानो होल स्क्वेर बाय 2 प्लस c
તો આ થયો તમારો ફાઇનલ જવાબ. ઓકે, બરાબર ને? રાઈટ. ચાલો, ત્યાર પછી 22મો દાખલો જોજો. 22મો, આ 21મો પણ આઈએમપીમાં ગણજો, 22મો પણ આઈએમપીમાં ગણજો. હો, આ પણ આઈએમપી જ છે. ઓકે, બરાબર. હવે 22મો દાખલો છે, એની રકમ આવી છે ફ્રેન્ડ્સ. જુઓ, ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન cos of x minus a into cos of x minus b, cos of x minus a into cos of x minus b, આ રીતની રકમ છે dx. ઓકે, હવે આનો એક અગત્યનું સ્ટેપ શું છે? સૌથી પહેલું, કેમ આને આઈએમપીમાં મૂક્યો છે એનું કારણ જોજો. એટલે મેં પેજ પલટાવી દીધું છે. ઓકે, એટલે i ઇઝ ઇક્વલ ટુ, હવે જે રકમ હતી ને એ રકમમાં એક બહુ જ અગત્યનું સ્ટેપ આવે છે. રકમમાં તમારે આના એક, જો આવું કોઈ દાડો વિચાર જ નહીં આવે તમને, 1 અપોન સાઇન a માઇનસ બી વડે ગુણીને ભાગવાનું છે. કેટલા વડે? સાઇન ઓફ a માઇનસ બી. અને છેદ જે છે ને એ, અને સાઇન ઓફ a માઇનસ બી અચળ કહેવાય, કારણ કે a અને b અચળ છે. એટલે તમે અચળ વડે તો ગુણીને ભાગી શકો હંમેશા. અને છેદમાં તો જે રકમ હતી એ આપણી રકમ છે cos of x minus a into cos of x minus b. cos of x minus a into cos of x minus b dx. બરાબર છે? ઓકે, હવે બોલો, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કહેવાય દોસ્તો. અને તમે વિચારો કે આ તમને કોઈ દાડો એક્ઝામમાં યાદ આવશે આવું કરવાનું છે એવું? મિનિમમ તમે 4-5 વાર દાખલો ગણ્યો હશે ને ફ્રેન્ડ્સ, ત્યારે સ્ટ્રાઇક થશે. બાકી આવું કોઈ દાડો વિચાર આવે કે આવું ગુણીને ભાગવાનું છે? અને હજી આના પછીનું સ્ટેપ તો એવું છે કે હજી એમાં તો એ સહેજે યાદ નહીં આવે જો તમે પ્રેક્ટિસ નહીં હોય તો. એટલા માટે જ આને મેં આઈએમપીમાં મૂક્યું છે. તો 1 અપોન સાઇન ઓફ a માઇનસ બી ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ, હવે આ જે છે ને એને સાઇન ઓફ, ધ્યાન આપજો કઈ રીતના છે, એક્સ માઇનસ બી માઇનસ એક્સ માઇનસ એ, અને અપોન જે છે તો જે હતું એનું એક ખરું જ, કોસ ઓફ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ બી. આ તો જે તમારું હતું એ તો છે જ. એટલે શું કર્યું અહીંયા ધ્યાન આપજો, ફરી શું કર્યું છે આપણે? તો કે એક્સ ઉમેરીને બાદ કર્યા છે. એક્સ ઉમેરીને બાદ કર્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, રાઈટ. અને હવે એક વખત આ થઈ ગયું, બરાબર છે. ત્યાર પછી સરવાળા સૂત્ર વાપરવાનું છે અંશમાં. અંશમાં શું કરવાનું છે? સરવાળા સૂત્ર. ઓકે, અને એ અહીંયા તમને હિન્ટમાં લખી આપું છું, સરવાળા સૂત્ર અને છેદ છૂટા પાડજો હોમવર્કમાં. આ તમે પ્રયત્ન કરજો. આખું સરવાળા સૂત્રનો ઉપયોગ છે. અને પછી જો જવાબ ના આવે તો મને કહેજો, અને તમને લાગે મને મોકલવા જેવું તો મોકલી આપજો. રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે સ્વાધ્યાયમાં. હવે નવું સ્વાધ્યાય આજે ચાલુ નથી કરતો, નેક્સ્ટ લેક્ચરમાં નવું સ્વાધ્યાય ચાલુ કરીશું. ફરી વાર કહી દઉં, અહીંયા સરવાળા સૂત્ર વાપરજો અને છેદ છૂટા પાડશો એટલે ઓટોમેટિક સૂત્ર ગોઠવાઈ જશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.